ભારતમાં હવાઈ સેવાઓ આજે પણ પ્રભાવિત. ઉડ્ડયનોમાં કલાકોનો વિલંબ અને અનેક રદ થઈ છે. ઇન્ડિગોની ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ઇન્ડિગોની રોજની 200થી વધુ ફ્લાઇટ કેન્સલ થાય છે. હજારો મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. નવા નિયમનો અને કેબિન ક્રૂની ઘટના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પાયલટ એસોસિએશનનો આરોપ છે કે પહેલાથી આ માટે આયોજન નહોતું કરવામાં આવ્યું. વિન્ટર શેડ્યુલમાં વધુ 900 ફ્લાઇટ ઉમેરી છે, પરંતુ નવા પાયલટ્સ નથી લેવામાં આવ્યા. ઇન્ડિગોનો દાવો છે કે 48 કલાકમાં આ સ્થિતિ સામાન્ય થઈ શકે છે. મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની અને 4 થી 5 કલાક વહેલા એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદમાં સૌથી વધુ અસર થઈ છે. તો મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ ઇન્ડિગો દ્વારા આપવામાં આવી છે. સૌથી વધુ અસર દિલ્હી એરપોર્ટ, મુંબઈ એરપોર્ટ અને બેંગ્લોરમાં થઈ છે. તો 4 થી 5 કલાક વહેલા એરપોર્ટ પર આવવા માટેની પણ સૂચન કરવામાં આવ્યું છે. 2 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે.